હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મૂલ્યાંકન દ્વિતીય સત્ર 2025 ધોરણ 5 અને તેમાં આસપાસ એટલે કે પર્યાવરણના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોની અંદર આપણે જોવાના છે. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો જેથી તેઓ પણ આ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન નિહાળી શકે. તો વાત કરીએ પર્યાવરણના પેપરના સોલ્યુશનની. તો પ્રશ્ન 1 છે કે નીચેના પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો છે. પહેલો પ્રશ્ન છે કે શેરડીના રસમાંથી શું બને છે? તો જવાબ આવશે ખાંડ. બીજું, જયશ્રીબેન ખીચડી રાંધવા માટે એક સાધનને સૂર્યના તડકામાં મૂકે છે. આ સાધનને શું કહેવાય છે? તો જવાબ આવશે સૂર્ય કુકર કહેવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન 3 કે પાકની લણણી માટે વપરાતું સાધન કયું છે? તો જવાબ આવશે દાતરડું. ચોથું છે કે આપણે નાક વાટે હવા બહાર કાઢીએ તેને શું કહેવાય? તો જવાબ આવશે ઉચ્છ્વાસ કહેવામાં આવે છે. બ છે કે યોગ્ય શબ્દો વડે વિધાનોની ખાલી જગ્યા પૂરવાની છે. કે હાઉસબોટની છત પર કરવામાં આવતી કોતરણીની ભાતને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો જવાબ આવશે કાશીદાકારી. બીજું છે કે ખાલી જગ્યાની ઘટના બને ત્યારે ફાયર સ્ટેશનમાં જાણ કરવામાં આવે છે. તો જવાબ આવશે આગ. ત્રીજું છે કે જંગલમાં લાકડા કાપવાનું કાર્ય કરે છે તેને ખાલી જગ્યા કહે છે. તો જવાબ આવશે કઠિયારો કહે છે. ચોથું છે કે ખેડી ગામના લોકો સાથે મળીને એક મોટા ખાલી જગ્યાની જેમ રહેતા હતા. તો જવાબ આવશે પરિવારની જેમ. પાંચમું છે કે સૂર્યમણીની માતા ખાલી જગ્યામાંથી ટોપલીઓ બનાવતી હતી. તો જવાબ આવશે વાંસમાંથી. છઠ્ઠું છે કે ગુજરાતનું એકમાત્ર ગિરિમથક ખાલી જગ્યા છે. તો જવાબ આવશે સાપુતારામાં આવેલું છે અથવા સાપુતારા. પ્રશ્ન 2 નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું છે કે ટ્રાફિકના નિયમો લોકોની સુખાકારી માટે હોય છે. તો વિધાન સાચું છે. બીજું, ચોમાસામાં ધરતીકંપ આવવાની સંભાવના વધી જાય છે. તો આ વિધાન ખોટું છે. ત્રીજું, સજીવ ખેતી માનવીના સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. તો આ વિધાન ખરું છે. અને ધનુના ગામમાં બધા ખેડૂતો પાસે તેમની પોતાની જમીન છે. તો આ વિધાન ખોટું છે. ત્યારબાદ 2બ કે જોડકા જોડો. તો કંદોય તો સામે જવાબ આવશે મીઠાઈ બનાવે છે. કુંભાર તો માટલા ઘડે છે. ધોબી તો કપડાં ધોવે તથા કપડાને ઇસ્ત્રી કરે છે. અને પશુપાલક તો કે ભાઈ ગાય ભેંસ વગેરે રાખે છે. પ્રશ્ન 3 નીચેના સંબંધીઓને પિતાના સંબંધીઓ અને માતાના સંબંધીઓમાં વર્ગીકરણ કરવાનું છે. તો પિતાના સંબંધીઓમાં વાત કરીએ તો દાદી, કાકી, પિતરાઈ ભાઈ અને ફોઈ આવશે. માતાના સંબંધીઓમાં નાના, મામી, નાની અને માસી આવશે. 3બ છે કે તમારી શાળામાં તમે કઈ કઈ રમતો રમો છો તેની યાદી બનાવો. તો કબડ્ડી, ખોખો, લંગડી, વોલીબોલ, ક્રિકેટ, લીંબુ ચમચી, કોથળા દોડ, સંગીત ખુરશી, ફૂલ રેકેટ વગેરે રમતો અમે રમતા હોઈએ છીએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 દરેક પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે કે તમારું ઘર બનાવવા કઈ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે? તો મારા ઘરને બનાવવા માટે સિમેન્ટ, રેતી, ઈંટો, કપચી, લોખંડ અને લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે. લેહ કેવો વિસ્તાર છે તેને શું કહેવાય છે? તો લેહ ઊંચો, સૂકો, ઠંડો અને સપાટ વિસ્તાર છે. તેને ઠંડુ રણ કહેવામાં આવે છે. ત્રીજું છે કે સુનામી એટલે શું? તો સમુદ્ર કે મહાસાગરના પેટાળમાં ધરતીકંપ થવાથી કે પછી જ્વાળામુખી ફાટવાથી વિશાળ કદના મોજા ઉત્પન્ન થાય છે તેને સુનામી કહેવામાં આવે છે. ચોથું છે કે તહેવારોના સમયે અનુજ અને તેના મિત્રો શું કરતા હતા? તો તહેવારોના સમયે અનુજ અને તેના મિત્રો નૃત્ય કરતા હતા અને ઢોલ વગાડતા હતા. 5મો પ્રશ્ન છે કે અનુજના ગામ ખેડીમાં કયા કયા આનંદદાયક અવાજો સંભળાતા હતા? તો અનુજના ગામ ખેડીમાં વહેતી નદીનો ખડખડાટ અવાજ, વૃક્ષોના પાંદડાનો અવાજ, પક્ષીઓનો કલરવ જેવા આનંદદાયક અવાજો સંભળાતા હતા. 6થું છે કે ધરતીકંપ એટલે શું? તો પૃથ્વીના પેટાળની અંદરના ખડક સ્તરોનું હલનચલન થવાથી
ખૂબ શક્તિશાળી કંપન થાય છે ત્યારે પૃથ્વીની સપાટી ધ્રુજી ઉઠે છે, તેને ધરતીકંપ કહેવામાં આવે છે. 7મું છે કે મિઝોરમની આજુબાજુ કયા રાજ્યો છે? તો મિઝોરમની આજુબાજુ ત્રિપુરા, મેઘાલય, મણિપુર જેવા રાજ્યો આવેલા છે. 8મું છે કે તમારા મતે જંગલો કોના છે? તો જંગલ એ કુદરતી સંપત્તિ છે. જંગલો પર બધા આદિવાસીઓનો અધિકાર હોવો જોઈએ. જંગલો બધાની સહિયારી મિલકત છે. ત્યારબાદ 9મો પ્રશ્ન છે કે ગુજરાત રાજ્ય ભારતના કયા ભાગમાં આવેલું છે? તો ગુજરાત રાજ્ય ભારતના પશ્ચિમ ભાગમાં આવેલું છે. અને ગુજરાતમાં સિંહ ક્યાં જોવા મળે છે? તો ગુજરાતમાં સિંહ માત્ર સાસણગીરના જંગલમાં જોવા મળે છે. પ્રશ્ન 5 નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. ગમે તે બેના ઉત્તર લખવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે કે તમે તમારા મોંથી કયા કયા કામ માટે હવા ફૂંકો છો? તો ગરમ ચા, ગરમ દૂધને ઠંડુ કરવા માટે, ચશ્માના કાચને સાફ કરવા માટે, ટેબલની સપાટી પરથી ધૂળ ઉડાડવા માટે, ફરકડી ફેરવવા, ફુગ્ગો ફૂલાડવા, વાંસળી કે સિસોટી વગાડવા માટે આપણે મોંથી હવા ફૂંકીએ છીએ. બીજું છે કે ઊંધિયામાં કયા કયા શાકભાજીનો ઉપયોગ થાય છે? તો ઊંધિયું બનાવવા માટે રીંગણ, બટાકા, શક્કરિયા, વટાણા, ફુલેવાર, કોબીજ, ટામેટાં, ડુંગળી, ગાજર, દૂધી, મરચાં, તુરિયા, સુરણ, રતાળુ વગેરે શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ 3જા નંબરનો પ્રશ્ન છે કે કયા કયા કારણોસર લોકો સ્થળાંતર કરતા હોય છે? તો ઘણા લોકો અમુક કારણોસર શહેરમાં આવીને વસે છે. શહેરોમાં આજીવિકા મળી રહે છે. મોટા શહેરોનું જીવન ગામડા કરતાં જુદું હોય છે અને મુશ્કેલી ભર્યું પણ હોય છે. તો કેટલાક લોકો રોજગારી મેળવવા માટે ગામડામાંથી શહેર તરફ સ્થળાંતર કરતા હોય છે. 4થું છે કે વાહનોમાંથી આવતા ધુમાડાથી કેવી મુશ્કેલીઓ થાય છે? તો વાહનોમાંથી નીકળતા ધુમાડાથી આપણને ખાંસી, ઉધરસ, માથાનો દુખાવો વગેરે જેવી બીમારીઓ થઈ શકે છે. આંખોમાં બળતરા થઈ શકે છે. અસ્થમા અને ફેફસાના રોગો વગેરે થઈ શકે છે. બીજું, વાહનોમાંથી આવતા ધુમાડાથી હવાનું પ્રદૂષણ ફેલાય છે. બીજું કે ધુમાડાથી આપણે ગૂંગળામણનો પણ અનુભવ કરી શકીએ છીએ. ત્યારબાદ કે આપેલા ગુજરાતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો પૂરો. તો અહીંયા આપણે જે નકશો આપેલો છે એની અંદર જૂનાગઢ અને સુરત શહેર બતાવવાનું છે, ખંભાતનો અખાત, ધરોઈ ડેમ, કાળો ડુંગર અને નળ સરોવર આપણે નકશાની અંદર દર્શાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આ છે સુરત શહેર, આ છે જૂનાગઢ, અહીંયા આપણે નળ સરોવર છે, કચ્છની અંદર ભાઈ કાળો ડુંગર બતાવી દેવાનો. ત્યારબાદ આપણે અહીંયા ધરોઈ ડેમ સિંચાઈ યોજના છે, સિંચાઈ યોજના બતાવવાની અને અહીંયા આપણે ખંભાતનો અખાત બતાવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 5 વિષય પર્યાવરણ એટલે કે આસપાસના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિડીયો ચોક્કસથી તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને બને એટલો તમારા અન્ય મિત્રો સુધી શેર કરજો. થેન્ક યુ. આભાર.